વાત હવે દિલ્હીની કરી લઈએ કે જ્યાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી થઈ। ધોધમારને લીધે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું હોવાની વિગતો છે। જ્યારે આજે પણ દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। વરસાદી આગાહી વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આગામી 7 દિવસ વરસાદી હવામાન વિભાગની આગાહી છે। આ ચોમાસામાં દિલ્હીમાં વરસાદે 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ભારે વરસાદની આગાહીએ લોકોની ચિંતા વધારી છે। તો આપણે બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી કેટલાક દિવસોમાં આ રીતનો વરસાદ દિલ્હીમાં યથાવત રહેશે। આજે પણ દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારનો આ ધોધમારનો વરસાદ જેથી કરીને વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે। આગાહી પ્રમાણે દિલ્હીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે। આપને જણાવી દઈએ કે દિલ્હીમાં વરસાદે 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ત્યારે આગામી 7 દિવસ અને આજની જો વાત કરીએ તો ભારે વરસાદી આગાહી વચ્ચે લોકોની ચિંતા વધી છે। તો બે અલગ અલગ તસવીરો અમે આપને વહેલી સવારના દિલ્હીના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને તે બાદ વરસાદી માહોલ છવાઈ ગયો હતો। અંડરપાસ હોય કે પછી રોડ રસ્તા હોય જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અને આપને જણાવી દઈએ કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। વરસાદે 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। વહેલી સવારનો આ વરસાદ છે અને સાથે આપને જણાવી દઈએ કે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। તો આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે વહેલી સવારનો આ વરસાદ જે મુસીબતનો વરસાદ છે દિલ્હીવાસીઓ માટે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદી આગાહી વ્યક્ત કરાઈ છે અને હજુ આગામી 7 દિવસ દિલ્હીમાં ભારે વરસાદ પડી શકે છે। દિલ્હીમાં વરસાદે જ્યાં 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને તે વચ્ચે ભારે વરસાદે લોકોની ચિંતા વધારી દીધી છે। દિલ્હીના અનેક નીચાણવાળા વિસ્તારો જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ ક્યાંક સર્જાઈ છે તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। તો દિલ્હીમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ 4 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। દિલ્હીમાં વરસાદે 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે આગામી 7 દિવસ અને આજે પણ ભારે વરસાદની આગાહી છે। વહેલી સવારના વરસાદથી લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। મેઇન રસ્તા રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે। પાણી ભરાવાના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। દિલ્હીના અનેક એવા મહત્વના વિસ્તારો કે જે નીચાણવાળા છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે।